લડાઈ હાલતી હોય તો જેનો વિજય થાય એ ગાદી ઉપર બેહે અને શાસન કરે ને, જેનો પરાજય થાય એ શાસન ન કરી શકે. એમ વિદ્યા અને અવિદ્યા માયાના યુદ્ધમાં જો વિજય થાય તો આ દેહનગર ઉપર આપણું શાસન હાલે. મન રાજા અને જીવ રાજા આ બેયના યુદ્ધમાં વિદ્યા અને અવિદ્યા માયાના યોદ્ધાઓ છે. આ યોદ્ધાઓને જ્યારે ગુરુ કૃપાનું બળ મળે ને ત્યારે એ વિજય મેળવી શકે. વિદ્યા માયાના યોદ્ધા બળવાન છે ને કાંઈ અવિદ્યા માયાના યોદ્ધા બળવાન નથી એવું નથી. બળવાળા તો એ આના કરતાંય વધારે. દરેક પુરાણોની અંદર યુદ્ધની કથાઓ આવતી હોય. મને લાગે છે આપણે તો જો કે 18 પુરાણ વાંચ્યા ન હોય ને પૂરા નામ ન આવડતા હોય, પણ લગભગ કોઈ પુરાણની કથા યુદ્ધ વગરની નહીં હોય. કોઈ પણ પુરાણની અંદર યુદ્ધની કથા આવતી હોય. ને ભાગવત તો આપણે સાંભળીએ તેમ લાગે કે આ બાયધા જ કરતા લાગે. ઘડીએ ને ઘડીએ યુદ્ધ, એ ઓલે બાણ માર્યો, ઓલે પસાડી દીધો ને ઓને વિંધી નાખ્યો. કેટલી કથાઓ આવે યુદ્ધની. યુદ્ધ અનિવાર્ય છે. યુદ્ધ કર્યા વગર, વિજય મેળવ્યા વગર આપણે રામ રાજ્યને માણી શકીએ નહીં. તો વિજેતા થવું હોય, વિજય મેળવીને જો આ દેહનગર ઉપર શાસન કરવું હોય ને શાંતિથી જીવન જીવવું હોય તો એમાં ગુરુ કૃપા જોઈએ છે. ગુરુ કૃપાનું બળ જોઈએ છે. રામ રાવણના યુદ્ધમાં બધા યોદ્ધાઓ ઠાકી ગયા. પછી રાવણનો વારો આવ્યો. પછી રાવણ રથ ઉપર બેહીને ભાઈ આવ્યો, પણ એવો બધો રથ ને એની શોભાન, પોતાના હથિયારો, જેવો રણ મેદાનની અંદર આવ્યો યુદ્ધ મેદાનમાં, એટલે વિભીષણને પણ થોડો ડર લાગ્યો. એટલે ભગવાન રામચંદ્રજીને કીધું, પ્રભુ આ રાવણ પાસે રથ છે, તમારી પાસે રથ નથી. રાવણને પગના રક્ષણ માટે બૂટ છે ને તમે તમારા પગમાં જોડા નથી, ઉઘાડા પગે છો. એની પાસે કવચ છે, તમારી પાસે કવચ નથી. તો આ બળવાન રાવણની સામે તમે રથ વગર યુદ્ધ કરીને કેવી રીતે વિજય પામી શકશો? એટલે રામચંદ્રજીએ વિભીષણને કીધું કે વિભીષણ, જે રથથી વિજય થાય એ રથની સમજણ તો કોક જ જાણે છે. એ રથ તો કોક પાસે જ હોય છે. બાકી એ રથ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી કોઈ વિજય પામી શકતું નથી. રથ રહિત રઘુનાથને નિરખીને વિભીષણ મનમાં વિચારે કે પ્રભુજી આ શત્રુ કેમ જીતાશે? રથ રહિત, રથ વિનાના રઘુનાથ રામને જોઈને વિભીષણ વિચારે છે કે આ શત્રુને કેમ જીતી શકશું? ત્યારે ભગવાન રામચંદ્રજીએ કીધું કે વિભીષણ, જે રથમાં વિજય મેળવો એ રથ કોક જ ધારે, અને સત્યાગ્રહ શૌર્યપણું નિજ શાક ધારે. જે રથની અંદર વિજય મેળવી શકાય એ રથને તો કોક જ જીવનની અંદર ધારણ કરી શકે છે. એ રથના કઠોળા સત્યાગ્રહ અને શૌર્ય, એ રથના કઠોળા છે. આ રથના કઠોળા છે સત્યાગ્રહ અને શૌર્ય. સત્યાગ્રહ એટલે
સત્યનો જ આગ્રહ રાખવો એને કહેવાય છે સત્યાગ્રહ. સત્યાગ્રહ બહુ શબ્દ જૂનો હતો, પહેલા યુગની અંદર પ્રહલાદે કર્યો હતો, અને સત્યાગ્રહે કરીને પ્રહલાદે રાક્ષસ કુળની અંદર વિજય મેળવ્યો ને, જેણે સત્યને જ પકડી રાખ્યું. ગમે એવી કસોટી થઈ છતાં પ્રહલાદે સત્ય ન છોડ્યું, સત્યનો આગ્રહ રાખ્યો. તો રાક્ષસ કુળની અંદર એવડો છોકરો વિજય પામી ગયો. એ સત્યાગ્રહ શબ્દની માથે ધૂળ વળી ગઈ હતી, ગાંધીજીએ તાજો કરી દીધો. સત્યાગ્રહથી જ બ્રિટિશ જેવી જે સલ્તન કહેવાય કે ઉગે તે હાથમે ન્યા સુધી જેના પાયા હતા, પણ સત્યાગ્રહે કરીને ગાંધીજીએ, કોઈને સપનું નહોતું આવ્યું, કામ થાય એવો કોઈને વિચારે નહોતો, અને ગાંધીજીના વિરોધમાં ઘણા ભાષણો થતા હતા કે આ કોકને મરવી નાખશે. ત્યાં હું પોપાબાઈના રાજ છે, એક ગાલે લાફો મારે બીજો ધરવો, કાંઈ કોઈને હાથ ઉગામવો નહીં, એમનું રાજ લઈ લેવું ને વાહ ભાઈ વાહ, એમ રાજ મળી જતા છે. એમ રાજ મળી જતા છે. પણ શ્રીમદ રાજચંદ્ર ગુરુએ આ સત્યાગ્રહની સમજણ ગાંધીજીને આપી. તો એ સત્યાગ્રહે કરીને ખરેખર એવડી મોટી સલ્તનની ઉપર કોઈ પણ યુદ્ધ કર્યા વગર સત્યાગ્રહથી જ વિજય મેળવીને આપણા દેશને સ્વતંત્ર બનાવી દીધો ને, બનાવી દીધો ને. સત્યનો જ આગ્રહ. ગમે એ સંજોગોની અંદર સત્ય છોડવું નહીં. બીજી રીતે સત્યાગ્રહ કહીએ તો સત્ય એવો આત્મા થાય ને સત્ય એવું આપણી સમજણ પ્રમાણે સત્ય નામ. અખંડ સાહેબ જો કો નામ હે ઓર સબ ખંડ હે, ખંડિત મેરુ ને સુમેર બ્રહ્માંડો સબ ખંડ હે. ત્રિકાળા બાદ જે સત્ય કહેવાય છે કે જે સત્યનો કોઈ દી નાશ નથી, સત્ય ને અસત્યની હાવ ટૂંકી સમજણ છે. સત્ય કેને કહેવું અને અસત્ય કેનું કહેવું એની હાવ ટૂંકી સમજણ છે કે જેનો કોઈ દી નાશ ન થાય એ સત્ય, નાશ થઈ જાય એ અસત્ય, નાશ થઈ જાય અસત્ય. તો આપણામાં એવું શું તત્વ છે કે જેનો નાશ નથી થતો? મહાપુરુષોએ આ સત્યને પકડ્યું છે. મહાપુરુષોએ આ સત્યને પકડ્યું છે, અને એની હાવ સાદી ભાષામાં ઉગારામ દાદાએ આપને સમજાય એ રીતે કીધું, જ્ઞાન નામની કરો ઘંટી, ખોટી પ્રવૃત્તિને બેહાડી દો અહીંયા, દળવા આ સતનામનો ખીલો પકડો, ભવસાગરને તરવા. આ સત્યાગ્રહ શબ્દની વાત છે. સતનામનો ખીલો પકડી લ્યો તો ભલે ને ઘંટી ફરતી લોટ થાવો એનો થાય, પણ તમે ખીલો પકડો એટલે તમારો લોટ ન થાય. હવે બહુ કળજુગ આવ્યો ને હવે ક્યાંય સારું વાતાવરણ રહ્યું નથી, ને માણાના મન આકુળ વ્યાકુળ થઈ ગયા છે, ને જ્યાં જોઈ ત્યાં આંધા ધૂંધી, ક્યાંય હારાવાટ રહી નથી ને બધું છે. એ તો દળ્યું તો થવાનું જ છે. એને ઘંટી માંડી એટલે એમાં જે ખીલો સાંડે એનો લોટ થવાનો છે. પણ આપણે ખીલો પકડી રાખો, આપણે ખીલો પકડી રાખો. બાબા કે તમારે જો કળજુગુરુ ઘંટીમાં ન દળાવવું હોય તો આ ખીલો પકડી રાખો. સતનામનો ખીલો પકડો ભવસાગરમાં. ગમે એ સમયની અંદર, ગમે એવા સંજોગોની અંદર નામનો વિશ્વાસ ન મૂકે, આને સત્યાગ્રહ કહેવાય. નામનો વિશ્વાસ ન મૂકે, આનું નામ સત્યાગ્રહ કહેવાય. નામના વિશ્વાસે મીરાનું ઝેર હજમ થઈ ગયું કે ન થઈ ગયું? કાંઈ મીરાએ અજાણતા ઝેર નહોતું પીધું ભાઈ. રાણાનો માણસ દેવા ગયો કે રાણાએ તમારા ગિરધરલાલ હારું શરણામત મોકલ્યું છે ને તમે પૂજા કરો એ ટાઈમે શરણામૃત આ તમારે પીવાનું છે, ઠાકોરજીનું શરણામૃત છે. મીરા કે હવે ઠાકોરજીના શરણામૃતથી મરું તો ઠાકરની લાજ જાય, મારે હું? મારે કાંઈ વિચારવાનું નથી. ઝેર હોય તોય ભલે ને શરણામત હોય તોય ભલે, પણ એણે શરણામૃત કીધું તો મારે તો શરણામૃત જાણીને પી જવાનું છે, ને આબરૂ જાહે તો ઠાકરની જાહે. પણ આવેલા માણસને કીધું, આવેલા જે ઝેર દેવા આવ્યો તો એને કીધું કે તારા રાણાને કહેજે કે મીરા ભાન વગરની નથી, અકલ વગરની નથી. જે ઝેર પીધા છે એ જાણીને પીધા છે. ઝેર પીધા છે જાણી, નથી પીધા અજાણી. મેવાના રાણા ઝેર પીધા છે અમે જાણી. તો નામને વિશ્વાસે કરીને ઝેર અમૃત થયા ખરા. આ સત્યાગ્રહ. આ
સત્યાગ્રહ. જે સત્યનો આગ્રહ રાખે છે એનો એક દિવસ વિજય થાય છે. નામનો વિશ્વાસ રાખે છે ને એનો વિદ્યા માયાની અંદર એક દી એનો વિજય થાય કે જ્યાં નામનો વિશ્વાસ છે ત્યાં ગુરુ કૃપાનું બળ મળે છે. ગુરુ કૃપાનું બળ મળે છે અને એ બળની આગળ બીજા બળ બધા હારી જાય છે. અપબળ, તપબળ, ઓર બાહુબળ, ચોથા બળદામ, તુલસી સુર કિશોર કૃપા છે, સબ બલ હારે રામ, સુનેરી મેનાઓ તો નિર્બલ કે બલરામ. અપબળ, તપબળ, શરીર બળ, તપબળ, બાહુબળ, સંપત્તિનું બળ, બુદ્ધિનું બળ, આ બધું હિરણ્યકશિપુ પાસે હતું. તપનું બળ હતું, શરીરનું બળ હતું, સંપત્તિનું બળ હતું, શસ્ત્રનું બળ હતું, બુદ્ધિનું બળ હતું, પણ હિરણ્યકશિપુની પાસે ગુરુ કૃપાનું બળ નહોતું, હરિબળ નહોતું. તો આ બળ બધા હતા અને પ્રહલાદ પાસે હરિબળ હતું, ગુરુ કૃપાનું બળ હતું. જેણે સત્યનો આગ્રહ રાખ્યો, સત્યનો વિશ્વાસ રાખ્યો, નામનો વિશ્વાસ રાખ્યો, તો વિજય કેનો થયો? પ્રહલાદનો થયો. થયો ને? પ્રહલાદનો થયો. એટલે આ સત્યાગ્રહ એક કઠોળો સત્યાગ્રહ છે. આ રથનો એક કઠોળો છે એ સત્યાગ્રહ છે અને એક કઠોળો છે એ શૌર્યપણું છે. શૌર્ય એટલે સુરવીર. તો સુરવીર કેને કહેવો? કે જે વાસના ઉપર વિજય મેળવે ને એને સુરવીર કહેવાય. કોને કહેવાય? વાસના જીતે એને સુરવીર કહેવાય. મોટામાં મોટો સુરવીર કોણ? કે જે ઇન્દ્રિયોનો નિગ્રહ કરી શકે, ઇન્દ્રિયોના પ્રવાહોને નામની અંદર વાળી શકે. આ મોટામાં મોટું શૌર્યપણું એટલે સુરવીરપણું છે. અહીંયા તો હારા હારાય તમને કહું લબડી ગયા છે. આખી જિંદગી જો કમાઈને સમદમથી બેડું કરેલ એવા તપસી લપસી પીડ્યા ખાલી એક બોરમાં સુરતા રહેલ. આખી જિંદગીની કમાઈ પણ છેલ્લી ઘડીએ થોડીક વાસના, એક સાત્વિક સામાન્ય વાસના હતી તો એણે ભૂલા પાડ્યા. આખી જિંદગી જો કમાઈ સમદમથી ભેળું કરેલ એવા તપસી લપસી પડ્યા કે જેની બોરમાં સુરતા રહેલ. એકલસિંગી, મારી ઋષિ આવા તત્વમસી વેદના ભણેલ, અહમ અસ્મિ પદના અધિકારી એની પણ વૃત્તિ ભમેલ. જોજો આ છેલ્લા દશકાનો ખેલ, આને જીતવો છે બહુ મુશ્કેલ. પણ જેને ગુરુ કૃપા પ્રાપ્ત થઈ છે એ કૃપાએ કરીને શૌર્યપણું, જેને સુરીરપણું પ્રાપ્ત થયું છે એ વાસના ઉપર જીત મેળવી શકે છે. 80 વર્ષનો ભાભો વાસના ઉપર વિજય ન મેળવી શકે. નાનું છોકરું ગુરુ કૃપા મળે ને તો મેળવી શકે. ભર યુવાનીની અંદર વાસનામાંથી મન વૃત્તિના પ્રવાહોને પાછા વાળી શકે. પણ જો મારા નાથ સદગુરુ સમર કોઈ ઉગારામ જેવા ગુરુની કૃપા હોય ને તો આ શૌર્યપણાનો એક કઠોળો છે. અને સુરવીરપણા વગર કોઈ દી ભજન માર્ગની અંદર આ યુદ્ધમાં લડાઈ એમ છે. કાસા પોસાનું કામ છે, મોળા વિચારવાળાનું કામ છે. બહુ તો ભજનમાં જ જાવું, પણ ગરમી હમણાં બહુ ને, બહુ સખત ગરમી. વખતે કીધું કાંઈ થઈ જાય, થવાનું હશે તો ગમે તે થાય. કાંઈ ભજનમાં જાય ને થાય ને તો સારું, કારણ કે સીધે માર્ગે જ જાય, આદિત હોય. ઢીલા પોસાનું આમાં કામ જ નથી, આમાં સુરવીરનું જ કામ છે. ઉજાગરો થાય ને પછી ઠાકોડો લાગે ને કેમ થઈ જાય ને તબિયત સારી રહે કે ન રહે. સાયન્સ ના પાડે છે બહુ ઉજાગરા ન કરવા. સંતોનું સાયન્સ કહે છે કરો. તમારું સાયન્સ ભલે ના પાડતું હોય, સંતોનું સાયન્સ કહે તમ તાર ધબેડીનું ઉજાગરા કરો કાંઈ, પણ ગુરુના નામમાં, સદગુરુના નામમાં કરો, કાંઈ વાંધો ન આવે. તે ઢીલા પોસાનું મન જેના મોળા છે એ ભજન માર્ગની અંદર અડગમત કરીને ભજન માર્ગમાં આગળ ગતિ કરી શકે ખરા? કરી શકે ખરા? નહીં, ન કરી શકે. એટલે આ તો જે શૌર્યપણું ગુરુ કૃપાથી જેને પ્રાપ્ત થયું છે તે વાસના ઉપર વિજય મેળવી શકે અને વિજય મેળવીને શૌર્યપણું જેણે પ્રાપ્ત કર્યું છે એ જીત મેળવી શકે. એક સત્યાગ્રહ અને શૌર્યપણું આ રથના કઠોળા છે.
ને રથના પૈડા એ નિજ ધર્મ રૂપી રથના બે પૈડા છે. નિજ ધર્મની જેને સમજણ થઈ છે એ આ રથના બે પૈડા છે. નિજ ધર્મ કેને કેવો? ધર્મની વાતો તો ઢગલાબંધ, અસંખ્ય ને અપાર ને જાજે ભાગે તો હોય 99% સમાજ. કર્મ ને ધર્મ માનીને બે આઈથે પકડીને બેઠા છે હોરા માયલું નાડું. એલા કર્મ કોઈ દી ધર્મ જ ન હોય. ડેડકી ગમે એટલી ફૂલે તો કાંઈ હાથણી થાય? તમે કર્મ ગમે એટલું કરો, કદાચ કરોડ સંડી યજ્ઞ કરો ને એ એક શુભ કર્મનું પાસું છે, એ ધર્મ નથી. કરોડ સંડી યજ્ઞ કરો, કરોડો લાખો અને કરોડો મનુષ્યને અન્નજળ કરાવો, એટલે જમાડો ને પાણી પાવો, તો એ એક શુભ કર્મનું પાસું છે, ધર્મ નથી. ધર્મ નથી. ધર્મ તો જે શબ્દ સદગુરુએ તમને જે ધર્મનું ધ્યાન આપ્યું ને એ ધર્મ છે. ધર્મ એટલે જેનામાં ધારણ શક્તિ છે, જે અનંત બ્રહ્માંડોને તોડવાની જેનામાં શક્તિ છે, એ ધર્મ છે. આ ધર્મ છે. તો ધર્મ પાળવો એટલે ધર્મ નહીં, સમજણ લેવી એટલે કોઈ કર્મરૂપી ધર્મની અંદર આપણે આગળ વધી જાય નહીં, જાજુ જાણી લઈને જાજા વ્રતો નિયમો ઉપાસનાઓ કરી એટલે આપણે ધર્મનું પાલન કરીએ છીએ એવું નથી. તો કર્મનું પાલન છે ને એમાંય જો જરાક ભાવ ફેર થયો ને સમજણ ફેર થયો એટલે એમાં પાછું કર્મ બંધાય છે. કર્મ ભલે શુભ હોય પણ એમાં તમે જરાક બેદરકાર થાવ કે સમજ્યા વગર કરવામાં આવે તો શુભ કર્મમાંથી પણ કર્મ બંધાય છે. કરતાપણાના દાવાથી કરો એટલે શુભ કર્મનું પણ પાછું કર્મ બંધાય છે ને એ પાછું આપણે ભોગવવું પડે છે. પણ એક ધર્મની સમજણ એવી છે કે કર્મમાંથી તમને સદાને માટે મુક્ત કરી દે છે, એ ધર્મની સમજણ છે. તો આ ધર્મમાં જેનું ધ્યાન છે, નામમાં જેનું ધ્યાન છે, આ રથના પૈડા છે ને નામના ધ્યાનથી જ રથ ગતિ કરી શકે. સમજાય ને? આધ્યાત્મિક માર્ગે તમે ગતિ કરીને સદગુરુના દેશની અંદર કે એના મુકામ સુધી પહોંચી શકો. કેના દ્વારા તમારો રથ હાલે? આધ્યાત્મિક માર્ગે આ પૈકી હાલીને ગતિ થાય છે, થાય છે. કારણ કે પાવ વિનાનો તો પંથ કહી છે. વિના જીભાઈ રણુકારા અગમ દેશ અનલકા માર્ગ, વિના પાવ ચલ જાવે સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. પૈકી હાલીને આ આધ્યાત્મિક માર્ગની અંદર પંથ કપાતો નથી. ધર્મ રથના જો આ પૈડા આપણી પાસે હોય, નિજ ધર્મમાં આપણું ધ્યાન હોય ને તો આધ્યાત્મિક માર્ગે ગતિ થાય છે. અને આ રથના પૈડાને એક આવા જેના કઠોડા છે ને કોઈની તાકાત નથી કે આને ભાંગી હગે. આ રથને કે આ રથને ઊણી આશય આવે, જ્યાં સત્યાગ્રહ અને શૌર્યનો કઠોડો છે અને નિજ ધર્મના જેને પૈડા છે ને આ રથને કોઈ ભાંગવાને માટે શક્તિમાન નથી. અને નિજ ધર્મના ધ્યાનથી જ આ રથ આપણો ગતિ કરી શકે છે. એટલે રામચંદ્રજી કહે છે, વિભીષણ આ વિજય મેળવવાને માટે, અહંકાર રૂપી રાવણને જીતવાને માટે સત્યાગ્રહ અને શૌર્ય એ બે રથના કઠોડા જોઈ, નિજ ધર્મના પૈડા જોઈ. પછી એ રથની જે શોભા, એ સત્યને શીલરૂપી ધજા પતાકા શોભા અતિ વધારે. વિવેક વિચાર જ્ઞાન વૈરાગ્ય શ્યાર અશ્વ બળ ધારે. આ રથની શોભા સત્ય અને શીલરૂપી ધજા પતાકા છે. કે આ ધજા પતાકા કોઈ દી ઝાંખા ન પડે, બાંધ્યા ને એની શોભા કોઈ દી જાય નહીં. કે એ કલર કોઈ દી ઝાંખો પડે નહીં. એક જન્મ નહીં, હજારો જન્મ. એકવાર સદગુરુની દયાથી આ જીવનની અંદર સત્ય અને શીલના ધજા પતાકા બંધાઈ જવા જોઈએ. અને સંતોના જીવનની શોભા હોય તો સત્ય અને શીલથી જ છે ને. સત્ય ને શીલથી જ છે ને. સત્યમાં જેનું અખંડ ધ્યાન છે ને એને લઈને જેના ઇન્દ્રિયો રૂપી બધા શીલ શુભ થયા છે. જેવી આપણી ઇન્દ્રિય એવી સંતોની, પણ સંતોની ઇન્દ્રિયોમાં અને આપણી ઇન્દ્રિયમાં જાજો નહીં, જમીન આસમાનનો તફાવત. કેટલો?
જમીને આસમાનનો તફાવત છે. આપણે જોઈને સંતો જોવે એમાં જોવામાં ઝાઝો ફેર છે. આપણે તો ઘાટને જોઈએ છીએ, સંતોની દ્રષ્ટિમાંથી ઘાટનો બાદ થયો છે, બધે એને અઘાટ દેખાય છે. બધે એને અઘાટ ઈશ્વર તત્વનું ઘાટની અંદર અઘાટનું દર્શન થાય છે. આપણે ઘાટને જોઈએ છીએ. આપણે જોવામાં આટલો જમીન અને આસમાનનો તફાવત છે. આટલો જમીન અને આસમાનનો તફાવત છે. તમને કહું, નરસિંહ મહેતાના બાપનું હરાદ હરાવવા ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યો. કોઈ એને પગે લાગી હેગ્યું નહીં, કાંઈ કરી હેગ્યું નહીં, કાંઈ ન કરી હેગ્યું. માણેકબાઈ રહી ગઈ. ઓલો ઘીની ધપેલી લઈને આવ્યો કે આખી ભરી આવ્યો. આખી હું આખી ભરી આવ્યા કે તેનો તો મને ઘી લેવા મોકલ્યો. હું તો જ ઘી લઈને આવું. હું ઘી લઈને આવો. આખી નાચ જમી ગઈ. કેટલી જાતની વાનગી. બ્રાહ્મણોને રેશમી દુપેટિયા ખોબો ખોબો રાણશિકાના રૂપિયાનું દાન દીધું. ચાંદીના બાજોટ, સોનાના થાળી વાટ ગયા. બાયુને હાડી પહેરાવી, એને ખોબો ખોબો દક્ષિણા. આવી રીતે આખી નાચ જમી ગઈને વળી ગયો. તપેલી લઈને આવ્યો કે હું તપેલી લઈને જ આવું છું. તે આ બધું કરી ગયું કોણ? કે હું જેની કડતાલ વગાડું ઈ. આ બધું કોણ કરી ગયું? જેની કડતાલ વગાડું ઈ. પૈકી લાગી હતી ને માણેકબાઈને કે ક્યાંથી લાગુ? તમારે જેવા જ લાગે. પૈકી ક્યાંથી લાગુ? તમારે જેવા જ લાગે. તે માણા જેવા જ સદગુરુ લાગે. આ તો લાગી હગે એ પૈકે લાગી હગે બાપુ. હે, જોવામાં જમીન અને આસમાનનો તફાવત છે. જમીન આસમાનનો તફાવત છે. તો ઉગારામ જેવાને જોવે તો લાભુ દાદાને એમ થાય કે આ કૃષ્ણ છે. પૂંજા બાપાને એમ થાય કે આ કૃષ્ણ છે. અર્જુન બાપાને, દેવારામ બાપાને, ભલા બાપાને, આ સંતોને એમ થાય કે આ કૃષ્ણ છે. બાકી માણસ જેવા જ લાગે. એમાંય પાછી જાત દેખાય, થોડોક સ્વરૂપનો શેરો મોરો દેખાય. આમાં કઈ પૈકી લાગે? અને લાગી થઈ ગયા છે કોઈ? આ તો હવે બધા હાલી નીકળ્યા. આમ બાપાને બીડી પાઈતી ને હોકો. હવે ખોટું હું ગામ બોલો, બીડીને હોકો ભાઈ તો આગા આગા હતા તો હવે પટમાં આવ્યા બાપુ. એ તો તેદી જે થોરની વાયડું ઠેક્યા ને એની વાતું છે. એની વાતું છે. એટલે આપણે જોઈએ અને સંત જોવે એમાં જોવામાં જમી અને આસમાનનો તફાવત છે. જે અઘાટને જોવે છે, જેની દ્રષ્ટિમાંથી ઘાટનો બાદ થયો. આપણે સાંભળીને સંતોએ સાંભળે, પણ બેના સાંભળવામાં જમી અને આસમાનનો તફાવત છે. ગુરુ નાનક કે જેણે નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું છે એને નિંદા અને સ્તુતિ બે સમાન લાગે છે. નાનક સાહેબ, ગુરુ નાનક સાહેબ કે જેણે નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું છે એને નિંદા અને સ્તુતિ બે સમાન લાગે છે. કારણ કે બોલનારો તો એ જ છે, નિંદા કરે તોય ભલે. અને સંતો મહાપુરુષો તો કોઈક નિંદા કરે એમાંથી નહીં સાર લઈ લે છે. બસ આને ગુણિયલ પુરુષ કહેવાય. આ શીલ શુભ બન્યું કેવું. કોઈક નિંદા કરે તો એમાંથી નહીં સાર લઈ લીધો લેવાવાળાએ. રાજા ભરથરીએ ભેખ પહેર્યો ને ભેખ ફેરીને ગામડે ગામડે ફરતા હતા. અવધૂત દશાની અંદર ફકીરી હાલતમાં. કોઈ ગામના પાદર હાંજનો સમય કૂવે પાણી બાણી પી, બાજુમાં એક નદીના પટમાં જઈ અને કંઈક બેરો છે લુખો સૂકો ટુકડો એ ખાધો પાણી આરે. અને રેતીને આમ આઈકલા સરખી કરી ગાઈડલા જેવી થોડીક રેતીનો ઢગલો કર્યો એટલે ઓસીકું થઈ જાય. એવું હોવા માટેની વ્યવસ્થા રેતી ઉપર જ કરી નાખી. તો કૂવે બાયું પાણી ભરતી હતી. કૂવાથી થોડીક જ નદી છેટે. એમાં એક બાઈ ઓળખતી હતી કે ભેખ પહેરો એ આ ઓલા ભરથરી છે. એટલે એ બીજી બાઈને કે ઓલા ભેખ નથી પહેરી લીધો? ભરથરી રાજા એ 92 લાખ માળવાના રાજા કે હા એ ભરથરી છે. જો આ એ ફકીર છે. રાજ છોડ્યું પણ હજી રાજના લખણ નો ગયા જોયું. હોવા હાટું ગાઈડલું કર્યું ને ઓસીકું કર્યું. ભરથરી સાંભળી ગયા. એટલે જે ગાઈડલો જેવું રેતી કરી તેનું ઓછી કર્યું ફેંદી નાખ્યું. એટલે બાઈ પાછી બોલી લ્યો એટલું કીધું છટકો ચડી ગયો. ભરથરી કે આ બાઈ મને કંઈક પ્રેરણા કરી ગઈ. મેં તો કે એમાંથી નહીં ગુણ લીધો કે સંન્યાસ લીધા પછી, દીક્ષા લીધા પછી એટલું એ કરવું ન જોઈએ. ખરેખર ભરથરીએ એમાંથી નહીં પ્રેરણા લીધી. એટલે નિંદા અને સ્તુતિ જેણે નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું ગુરુ નાનક કે એને બે
સમાન લાગે છે. અને આપને આપણા કોઈક વખાણ કરે એટલે તમારે ફૂગો ફૂલાય એની વાત નહીં, અને કોઈક નિંદા કરે એટલે પંચર પડી જાય, હવા વહી જાય. નિંદા કરે એટલે ફૂગો ફૂટી જાય ને જો વખાણ કરે એટલે હવા ભરાય. સંતોને એમ નથી થતું. નિંદા અને સ્તુતિ બે સમાન લાગે છે. કોઈ નિંદા કરે તો એના મુખનો શેરો ન બદલે, અને કોઈ સ્તુતિ કરે તો એનો એને હરખ ન થાય નહીં. આવી રીતે જેના સર્વશીલ શુભ બન્યા છે, ગમે એવા સંજોગોની અંદર સતવસન જે સુકે ને એ સત્ય અને શીલરૂપી ધજા પતાકા જેના જીવનની અંદર છે. સંકટ તો આપણે જેમ આવે એમ સંતોએ માનવ દેહ ધારણ કર્યો એટલે સંકટ ને વિપત્તિ ને આવરણ ને નાનું મોટું ને એ નહીં આવે ને આપણે આવે. પણ ગમે એવા સંકટની અંદર મહાપુરુષોએ સત્યને છોડ્યું નથી. સત્યને છોડ્યું નથી. સત્યથી વૃત્તિને વેગળી કરી નથી. આ સત્યનો પકડ રાખતા દરેક ઇન્દ્રિયો શીલ શુભ બન્યા. દરેક ઇન્દ્રિયોની અંદર સત્યનો વ્યવહાર થયો. આ રથની શોભા વધારનારા સત્ય અને શીલરૂપી ધજા પતાકા છે. અને આ રથના ચાર જે ઘોડા, એ વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય, આ ચાર બળવાળા ઘોડા એ વિભીષણ આ રથના છે. રામ, આ ચાર ઘોડા આ રથના છે. વિવેક, એક ઘોડો વિવેક. પણ વિવેક કોઈ દ્રવ્ય વિવેક નહીં, ભાવ વિવેક નહીં, પણ વસનનો વિવેક. એક દ્રવ્ય વિવેક છે, એક ભાવ વિવેક છે, અને એક વસનનો વિવેક છે. દ્રવ્ય વિવેક, આપણે આપણા હગાને અહીંયા જાય એટલે સારી પથારી કરે ને સારું ખાવાનું બનાવે ને અસોસોવાના કરે, એ પોતાની સંપત્તિનો, મારી પાસે આટલી સંપત્તિ છે ને હું આટલું કરી શકું છું એવું દેખાડવાને માટે જે કરે એ દ્રવ્ય વિવેક છે. એ દ્રવ્ય વિવેક છે. એક ભાવ વિવેક છે. ઘરમાં હોય ન હોય તોય તમારો પ્રેમથી સત્કાર કરે, આ ભાવ વિવેક છે. ઘરમાં હોય ન હોય છતાંય તમારો પ્રેમથી સત્કાર કરે, આ ભાવ વિવેક છે. પણ ત્રીજો વસનનો વિવેક, કે ગમે એવી સ્થિતિની અંદર વચનને ભૂલે નહીં, વસનમાં એક દોરાવાય શંકા ન કરે. ગમે એટલું આવરણ પછી આવરણ, આવરણ પછી આવરણ. બાકી તો 5-15 દી જરાક ઘરમાં આગુ પાછું થાય હારા હારા મંડે શંકા કરવા. ઘરવાળી બીમાર પડી, છોકરાને તાવ આવ્યો, મારે જરાક મોટરસાઇકલ ભટકાણું, ગોઠણ ભાંગ્યો, મોટા છોકરાને આમ થયું, ઓને આમ થયું, ઓને આમ થયું. થોડાક દી ક્યાંક થોડુંક એવું થાય તા તો કેટલી શંકાઓ કરી નાખે. અને સાનમુના લગભગ તો જોરાઈ આવે જ, લગભગ તો આમાં તો વિરલો કોક જ બસે. હા, અને તમારે ન જવું હોય ને તો અડખે પડખે વાળા, આડોશી પાડોશી, સગા સંબંધી, ફઈન ફુવાન, કાકાન મામાન, હાળાન બનેવીન, એ બધાય તમને ભી કરે કે જા જા. આમ સિપિયામાં લે, ગમે એમ સિપિયામાં લે, પણ જો ગુરુવસનની નિષ્ઠાવાળો હોય તો એટલું જ કહી દે કે હું ભૂખ્યો રહું તેથી તમારે અહીંયા પાલીજારી લેવા નહીં આવું, બાકી મને જોવરાવવાનું કહેતા નહીં, મેં જોવરાવી જ લીધું છે. મેં મારા સદગુરુ પાસે જોવરાવી લીધું ને એણે મને જોઈને કીધું છે કે સુખ આવે ને દુઃખ આવે, ભક્તિ ભૂલતો નહીં. આ જોશ હારામાં હારો છે, આ જોશ હારામાં હારો છે. અને જોશથી મોટો કોષ અને કોષથી મોટો વરત, હાકો એટલે કૂવામાંથી પાણી બારું આવે તરત. જોશથી મોટો કોષ. આપણી સ્થિતિ નબળી હોય તો કુદરત મહારાજનો વિશ્વાસ રાખીને પુરુષાર્થ કરવો. કોષ એટલે કોષ હાંકવો એટલે પુરુષાર્થ કરવો, શ્રદ્ધાપૂર્વક કરવો, વિશ્વાસપૂર્વક કરવો. વિશ્વાસનો વરત લઈ અને કોષ હાંકો
અને ગુરુ વચનની નિષ્ઠારૂપી બળદ, તો તમારે ધીમે 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 એ આવરણમાંથી તમે બહાર નીકળી જાઓ ને ધીમે ધીમે પાછું હુકાયેલું ખેતર લીલું થાય. હુકાયેલું ખેતર પાછું લીલું થાય. એટલે વચનનો વિવેક, અને આને જ ભક્તિનો રંગ કહેવાય છે. આને જ ભક્તિનો રંગ કહેવાય છે. સંસળ મનને નામમાંથી રાખ, ઓ ભલો ભક્તિ કો રંગ હૈ, ઉલટ સુલટ ભર પીઓ અમૃત ગંગ હૈ. સંસળ મનને, અસ્થિર મનને નામની અંદર સ્થિર રાખવું, આ ભક્તિનો ભલો રંગ કહેવાય છે. ઉલટ સુલટ ભર પી, હર દમે દમ આ અમૃતને પીધા કરે, નામરૂપી અમૃતને, ઈ અમૃત ગંગ હૈ. ઓ અમૃત ગંગ હૈ. કહે કબીરા સત સત, જગતના રંગ તો પતંગ હૈ, અખંડ સાહેબ જી કો નામ और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब खंड है. તો જેણે આવો વચનનો વિવેક શીખ્યા છે, આવો વચનનો વિવેક શીખ્યા છે. અને બાપાએ તો ન્યા સુધી કીધું કે કુદરતી તમને બળ આવે અને એલા કળશીએ પાણી ગયા હોય ન્યાય તમે તમારે ભજન કરજો ને. એને ક્યાં આભડશેઠ છે ને એને ક્યાં સમયનો બાદ છે. બ્રહ્મ મુહૂર્ત ને અટાણે ભજન કરાય કે ન. ઉગારામ બાપા કે કળશીએ ગયા હોય ને તમને ગુરુ યાદ આવે ને ન્યાય તમ તાર બેઠા બેઠા ભજનના જેટલા શ્વાસા ભરાય એટલા ભરી લેજો ને. બ્રહ્મ યાદ આવે ને એ બ્રહ્મ મુહૂર્ત જ છે. સમજાય ને? જ્યારે આપણે બ્રહ્મ યાદ આવે, ગુરુ યાદ આવે, એ બ્રહ્મ મુહૂર્ત ને સારામાં સારું મુહૂર્ત છે. સારામાં સારું મુહૂર્ત છે. ગમે ટાઈમે ભજી લ્યો કામ થઈ જાય. ગમે ટાઈમે ભજી લ્યો તો તમારું ભારે કામ થઈ જાય. વચનનો વિવેક, આ વચનના વિવેકરૂપી ઘોડો એટલો બળવાળો છે કે એનાથી મોટું કોઈ બળ નહીં. શાસ્ત્રોના મત પ્રમાણે, શાસ્ત્રોના સિદ્ધાંત પ્રમાણે પ્રાણાયામથી કોઈ બળ મોટું નહીં. શાસ્ત્રોએ એવો તારણ કાઢ્યું છે કે પ્રાણાયામથી કોઈ બળ મોટું નહીં, કોઈ બળ મોટું નહીં. તો સંતો મહાપુરુષો જે વિજેતા બન્યા એ પ્રાણાયામના બળથી બન્યા છે. વિજેતા બન્યા એ પ્રાણાયામના બળથી બન્યા છે. પ્રાણાયામથી કોઈ બળ મોટું નહીં. પ્રાણાયામનું એવડું મોટું બળ છે, એવડું મોટું બળ છે. જે કામ ઈશ્વર કરી શકે, પ્રાણાયામ કરીને એના ભક્તો મહાપુરુષો એ કામ સંતોય કરી શકે. જે કામ ઈશ્વર કરી શકે એ કામ મહાપુરુષ કરી શકે. શેનાથી? પ્રાણાયામના બળથી. વરસાદ કોણ વરસાવે? ભગવાન એમ જ કહેવું પડે કે આપણે વરસાવી? ના ના, પ્રયાસો તો કરી લીધા. વિજ્ઞાને એ પ્રયાસો કરી લીધા. એ ન કર્યા કે કૃત્રિમ વરસાદ વરસાવવાનો? કુતરી વરહી નહીં, કાંઈ વર્યું નહીં. કૃત્રિમ વરસાદ તમારા બાપનું ત્યાં હાલે છે. કૃત્રિમ વરસાદ વરસાવો તમે તો ભગવાનને માનતો તો જ કોણ? ભગવાન વરસાવે ને વરસાદ. પણ નરસિંહ મહેતાએ વરસાવ્યો લ્યો. કાળે ઉનાળે વરસાવ્યો. વેવાણ વાકી થઈ ને, કાળે ઉનાળે વરસાવ્યો. વળી રે વેવાણે જેદી નરસિંહને ભોગવ્યો, નાયતમાં નાનેરા કહેવાયરા, ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેવલા વરસાવ્યા. કોણ કરી શકે? જે કામ ઈશ્વર કરે એ પ્રાણાયામના બળથી મહાપુરુષો કરી શકે, કરી શકે. ગયેલા જીવનને પાછું કોણ લાવી દે? ગયેલા જીવનને, મૃત્યુ પામેલા પાછું હજીવન કોણ કરી દે? ઉગારામાં એવું કંઈ કર્યું છે? શેનું બળ? પ્રાણાયામનું બળ. અને હાવ સહજ રીતે, હાવ સહજ રીતે.
હાવ સહજ રીતે. બાકી તો પગ મૈડાઈ ગયો હોય ને કોક પાસે મૈડ ઉતારવા જાય તે અગરબત્તી કરે ને કેટલી વાર આખ્યું હોય છે ને આમ 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 કરે તો મૈડ તો રહી જ જાય. ગુરુની કૃપા વિના કોઈના મૈડ ઉતરા જ નથી બાપુ. ઉતરા છે હે એક વીસી ઉતારવા જાય તો વળી અગરબત્તીને ઠૂઠું લે ને આમ આમ કરે ને આમ આમ કંઈક કરે. કોકને વળગાડ થયો હોય તો વળી ભૂવા પાસે જાય તે કેટલાય ધતિંગ 150 કરે અને તોય વળગાડ નીકળવું હોય તો નીકળે, નકર ન નીકળે. અને આને કાંઈ ન કરવું પડે, આને કાંઈ ન કરવું પડે. ને ઘણી વાર વાત તો કરી છે કે રાજકોટમાં અમારે ભાણજીભાઈ મિસ્ત્રી હતા. નાનાથી ઉગારામ બાપાના સંગમાં અને બાપાની પાસેથી ઉપદેશ લીધેલો પોતાની યુવાની. અને જે આવે તે બાપા માટે બિસ્ટોલનું પાકીટ લઈ આવે, મા માટે ક્યારેક ગાંઠિયા વાઠિયા લેતા આવે. હવે એ ભાણજીભાઈના બાને એવી તકલીફ ધૂણે ધૂણે એટલે એના બાપુજી મગજના એવા ગુજર ઉતાર કે ને બહુ મગજના એવા. એને બા ધૂણે ને એના બાપુજી ગરમ હરિયા કરીને ગમે ત્યાં ડામ દે, ગમે ત્યાં ડામ દે. હવે આ જુવાન છોકરો નો માને કહેવાય, નો કાંઈ બાપને કહેવાય. ઊભો ઊભો રોવે વિચારો. એક દી અહીં બાંદરા આવ્યા અને બાપાને વાત કરી કે બાપા એક બહુ તકલીફ છે. હું કે મારી બા ધૂણ્યા કરે અને એ ધૂણે એટલે મારા બાપુજી તરત હરિયો ગરમ કરીને ગમે ત્યાં ડામ દે. હવે આ મારાથી જોયું જાતું નથી. આનો કાંઈ બાપા ઉપાય ન હોય કે હોય ને કે તું કાંઈક બતાવે કે કાંઈ નહીં, હવે નહીં ધોણે જા, હવે નહીં ધોણે, બસ બીજું કાંઈ નહીં. આટલા જ શબ્દો. હવે નહીં ધોણે. લાગી ગયું તાળું. અહીં બાંદ્રામાં બેઠા બેઠા રાજકોટમાં તાળું લાગ્યું. ભૂવા દોરી સોટલા ખેંચે. હવે વાહ કાંઈ નથી કેવું. જે કામ ઈશ્વર કરી શકે એ આવા મહાપુરુષો કરી. શેનું બળ કે પ્રાણાયામનું બળ. પ્રાણાયામનું બળ એટલે વચનનો વિવેક. નામના ધ્યાનથી જેનો પ્રાણ નિયમમાં આવ્યો એ પ્રાણાયામના બળ સમાન કોઈ બળ નથી, કોઈ બળ નથી. ને પ્રાણ નિયમમાં આવે તો મન નિયમમાં આવે, ને મન નિયમમાં આવે તો ઇન્દ્રિયો નિયમમાં આવે. આ વિજયનો હેલો ઉપાય વિવેક. પછી વિચાર, બીજો ઘોડો વિચાર. વિચાર એ કેટલી જાતના. સવારથી સાંજ સુધી તમારી વિચારધારા ઉપર નજર કરો જી. આખો દીમાં કેટલો ચોપડો ભરાઈ જાય જો વિચાર લખવા બેહો તો. વિચારને મેલો વાણીમાં થાય મોટી પાટણ પ્રોળે. જેની કોઈ સીમા, જેમ સમુદ્રના મોજા ન ગણી શકાય એમ આ વિચારના મોજા એવા જ કરે છે. એક સેકન્ડ વાર વિચાર બંધ નહીં. પણ બ્રહ્મ વિચાર, જે સ્વરૂપનો વિચાર, બ્રહ્મનો વિચાર, આ વિચાર છે એનું એક મહાન બળ છે. બ્રહ્મના વિચારનું મહાન બળ છે. બ્રહ્મના વિચારથી અન્ય મલિન સંકલ્પ વિકલ્પ રૂપી માયાના યોદ્ધાઓ છે ને ત્યાં હડફ નથી કરતા. જ્યાં બ્રહ્મ વિચાર ચાલતો હોય ત્યાં મલિન વિચારને આવવાની એન્ટ્રી નથી. લડવાની વાત બાજુ ઉપર રહી ગઈ. જ્યાં બ્રહ્મ વિચાર છે ત્યાં ઓલા પડખે જ ન ચડે. અને એના પણ પુરાવા મહાપુરુષોએ દ્રષ્ટાંત સહિત સિદ્ધાંત સમજાવ્યા છે કે કેસરી ઘેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે. સુખ જોને. આપણા ગઢની અંદર નામની ગર્જના થઈ જાય તો જેમ સિંહની ગર્જના થાય અને હાથી માથે પૂંછડા લઈને ભાગવા માંડે, એમ મલિન વિચારો અવિદ્યાના ઝુંડના ઝુંડ પણ ત્યાંથી નાસીપાસ થઈ જાય, પડખે જ ના આવે.
બ્રહ્મ વિચારનું આવું બળ છે. તો બધા વિચારને પડતા મૂકીને સારમાં સાર એક બ્રહ્મ વિચાર છે. બીજાને તો બ્રહ્મ વિચાર શું કહેવાય એ ખબર ન પડે, પણ તમને તો બોલી તા નિશાને ધ્યાન વયું જાય, કારણ કે તમને બ્રહ્મ વિચાર ગુરુએ બતાવ્યો છે. કેવી રીતે કરવો એ પણ કીધું છે, કેવી રીતે બ્રહ્મ વિચાર કરવો એ પણ કીધું છે. તો સારમાં સાર વિચાર, જે સારરૂપ વિચાર છે એ આ બ્રહ્મ વિચાર છે. નામનું ચિંતવન એ બ્રહ્મ વિચાર છે. આ એક ઘોડો, આ એક ઘોડો. વિવેક વિચાર પછી જ્ઞાન. જ્ઞાન તો કેટલી જાતના માહિતી જ્ઞાનો જગતની અંદર છે, અને અટાણે હજારો કોલેજો તમે જોવો તો એ જ્ઞાન મેળવવા માટે જ છે ને. કેટલી જાતના નોખા નોખા બધા વ્યવસાયોના જ્ઞાન છે, પણ એ જ્ઞાન તો 3.5 ફૂટના દેહને હાસવવા માટે છે ને. બીજું શું એ જ્ઞાન, બીજું શું તમને ઉપયોગ આવે? એ તમને બીજું શું લાભદાયી થાય? તમે બહુ ભણ્યા હોય, તમે સારું એવું જ્ઞાન મેળવ્યું હોય, તમારા 5 લાખ પગાર થાય, પણ એ દેહને હાસવવા માટે ઈવડું એ જ્ઞાન તમને મોક્ષ આપી શકે ખરું? નહીં, મોક્ષથી શેટા ફેંકે. આપવાની વાત તો ક્યાં રહી? કારણ કે પછી તો મદમાં ફરે કે આપણે ક્યાં આવે, ભગવાનની જરૂર છે કે 5 લાખ પગાર 1 તારીખે આવે છે, બરાબર? પછી એને ઈશ્વરને શેટું થઈ જાય છે. માહિતી જ્ઞાન નહીં, સામાજિક જ્ઞાન નહીં, કેવળ જ્ઞાન, આત્મજ્ઞાન. હાઉટ જ્ઞાનની ટૂંકી વાત કહું તો સદગુરુ છે એ ભગવાન છે, આ નક્કી પણ આથી મોટું કોઈ જ્ઞાન નહીં ભાઈ. સદગુરુ છે એ મારો ભગવાન છે, આવું મનથી હાવ નક્કી. એક કે બીજો બોલે એમ નહીં, પોતાના મનથી નક્કીપણું જેને છે, આ જ્ઞાન જેને પ્રાપ્ત થયું ને એટલું જેને નક્કી થયું, એને બીજું કોઈ જ્ઞાન મેળવવાની જરૂર નથી. ભાવ પ્રેમની અંદર આ રીતે કૃષ્ણને સાક્ષાત બ્રહ્મ જાણીને ગોપીઓ સેવનારી ઉદ્ધવજીને કીધું, હું પણ તમે ગયું ના આવ્યા તયું ના જામી જ પીડ્યા છો. બ્રહ્મ સર્વ વ્યાપક છે, બ્રહ્મ જ્યોતિ બધે જળહળી રહી છે, તમે કેની પાસે આ વાત કરો છો બધી? જેણે ભગવાન ન જોયો હોય એને કયો, અને એ તમારી વાત માન છે. અમે જોયો છે, જાણ્યો છે, માણ્યો છે અને માણીએ છીએ. અમારો એટલો જ પ્રશ્નનો જવાબ આપો કે કોણ કહો બ્રહ્મ જ્યોત જ્ઞાન કિસે કહો ઉદ્ધો, હમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો શુદ્ધો. ભગવાન કૃષ્ણ વિના તમે બ્રહ્મ જ્યોત કેને કયો છો? કૃષ્ણ એ જ સાક્ષાત બ્રહ્મ છે, આ સમજણ વિના ગોપીઓ કે જ્ઞાન તમે કેને કયો છો? ઉપનિષદો ભણો અને શાસ્ત્રો ભણો એટલે તમે તત્વનું સારી રીતે નિરૂપણ કરીને ઊંડી ઊંડી જ્ઞાનની વાતો કરો, તા તો લોકો એમ જાણે કે આ તો કોણ જાણે કેટલોક જ્ઞાની છે. જ્ઞાની નથી, આ તો બીજેથી જ્ઞાનના કોથળા ભરી આવ્યો છે. આ તો વિદેશી કોથળા ભરી આવ્યો છે, કાંઈ એનું જ્ઞાન કાંઈ છે નહીં. જ્ઞાન તો સદગુરુ એ જ પરમાત્મા આવો જેનો દ્રઢ નિશ્ચય થઈ ગયો, એથી મોટું કોઈ જ્ઞાન નથી. આ નક્કીપણું જેને થઈ ગયું એ મોટામાં મોટું જ્ઞાની છે. આવું જ્ઞાન જેને થયું અને એ ચરણમાં જેને પ્રીત બંધાણી અને એનું જેને શિરછત્ર માથે ઓઢ્યું, એને એનું પલ પલ રક્ષણ છે. એનું એને પલ પલ રક્ષણ છે. તો ત્રીજો ઘોડો આ જ્ઞાનરૂપી, અને ચોથો વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કોઈ સ્ટન્ટ નહીં, પણ વૈરાગ્ય એટલે
પોતાની આરાધ્ય મૂર્તિ, ધ્યાનની મૂર્તિ સદગુરુ. એ સદગુરુ સિવાય કોઈ પદાર્થની અંદર જેને કોઈ પ્રીતિ નહીં, સદગુરુ સિવાય કાંઈ વાલું ન લાગે. આ વૈરાગ્ય છે, આ વૈરાગ્ય છે. આવા વૈરાગીને વારી જાય, આવા વૈરાગીનો સંગ કરીએ તો એના વૈરાગ્યના સાટણા આપણા ઉપર ખાલી ઉડે ને તો આપણું જીવન વૈરાગી થઈ જાય. આપણું જીવન વૈરાગી થઈ જાય. સજ્જન કેરા સંગમાં રહી તો આપણા હૃદયમાં પણ પ્રગટે પ્રેમની હોળી. હાવ સમજાય એવું છે, હાવ સમજાય એવું છે કે કોકે પોતાના કપડાની અંદર ભરપૂર અત્તર સાટ્યું હોય, તમે અત્તર ન લઈ શકો તો કાંઈ નહીં, પણ એને બધ ભર લેવાય. એને બધ ભરો તમને ગંધ બેહી જાય, ન બેહી જાય. બસ વૈરાગ્ય જ્યાં ભભકે છે એવા સદગુરુ સંતને જે સમર્પણ થઈ ગયા ને એને વૈરાગ મીંડ્યા ભભૂકવા. સમર્પણ થઈ ગયા એને થઈ, એના જીવનની અંદર વૈરાગ્ય ભભૂકવા માંડ્યો, વૈરાગ્ય ભભૂકવા માંડ્યો. ભગવાન કૃષ્ણને હાથમાં સરી વાગી તો 8 પટરાણીઓ હારે જ હતી. એ સીથરા લેવા ઘીરે ગયું, દ્રૌપદી ભેળી હતી, થપ દઈને હાડલો ફાડી નાખ્યો, કિંમતી હાડી પહેરી હતી ફાડી નાખી અને લીરો વીટી દીધો ભગવાનની હાથે. આ વૈરાગ. ભગવાન કરતાં વધારે કાંઈ વાલું નહોતું, ભગવાન કરતાં વધારે કાંઈ વાલું નહોતું. તો ત્રિકમે એના તાગડા ગણવા પડ્યા ને જેટલા તાગડા એટલા શિર પૂર્યા ને. બસ ખાલી કથાઓ સાંભળવાની નથી, એમાંથી આ સમજણ લેવાની છે કે મને સદગુરુ વધારે વાલા છે કે મને વૈભવ વધારે વાલા છે. સદગુરુ વધારે વાલા છે કે મને માનો વ્યવહાર વધારે વાલો, એ તો પોતાના મનને પૂછી જોવાનું. તો પોતાના મનને પૂછી જવાનું. આવા હાસા ખોટાના ગુરુ લેહે પારખ્યા, ઈ નર તાવતા પરખાય, કહે જીવણ એને જોખતા કોડિયા તો હાંધણમાં જાય. તાગવામાં આવે તો ખબર પડે. ઉગારામ દાદાનું એવું હતું ને, જયસિંહભાઈની મોટરમાં ગમે આમ પ્રોગ્રામમાં જાય, આમ માલવાણ ને આમ આકડિયા ને આમ બધાય ગામડાઓની અંદર પેશાબ પાણી જાય ને બાવળના વેઢા ક્યાંક પીડ્યા હોય કોકના વાડામાં, એટલે કે એ ઓલા બાવળના વેઢા બે આમનો લેતો આવી નહીં અને મારી ગાડીમાં નાખી દે ને ભાઈ ઓકો ભરાઈ એવા છે. ઢીલો પોસો હોય મનનો, બાપાને લાકડા નહીં મળતા હોય. હવે આવા બાવળના વેઢા ગાડીમાં નાખીને લઈ જવા, બાપાને હું ત્યાં લાકડા નહીં મળતા હોય, લાકડા ત્યાં નહીં મળતા હોય. દોડવા આવીને ગાડી સુધી ઉઠું લે આવે છે. ગાડી પાસે લે આવે પછી એમ કે એમ કરો ને આજ ખેલે નહીં આવે, બીજી વાર આવે ને તો એ લઈ જાય. જોઈ જોવે કે આનું કાંઈ મન હતાણ થાય છે કેમ છે, અને બાવળનો વેઢો વાલો છે ગુરુ વાલા છે ખબર પડી જાય ને, અને બાવળનો વેઢો વધારે વાલો છે ગુરુ વાલા છે ખબર પડી જાય ને. હાસા ખોટાના ગુરુ લે છે પારખાય, ઈનર તાવતા પરખાય, કહે જીવણ એને જોખે ને કુડિયા તો હાંધણમાં જાય. તો સદગુરુના નામ ઉપર જેણે જીવન સમર્પણ કરી દીધા છે એની વાતો છે. કર્ણભાઈ સો ધોતી ને સો બોતી ને સો સવા વંતી કાંઈક ગાય કહે છે ને, એટલું દાન દઈને પછી કરણ દે ખાટલા હેઠો પાય છૂટાય છે. કરણ મીંડો દાન કરવા, એટલે દુર્યોધન મામા શકુન કે કરણ પાસે હું વળી એટલું બધું છે દાન કરે ને જ્યાં હોય ત્યાં કરણની જે જેકાર બોલે, આપણે સદાવ્રત ચાલુ કરો. મામા શકુની કઈ વાત તારી બહુ સાચી છે, તમારો જે જેકાર બોલી જાય. બધાને જે જેકાર બોલવા, કોઈને ભક્તિ નથી કરવી, સમજાય છે ને મારી વાત. બધાને જે જેકાર બોલાવો, કોઈને ભક્તિ નથી કરવી, ને ભક્તિ કરે એને જે જેકાર બોલાવવાનું બળ ન કરવું પડે.
કરણને જે કાર નહોતો બોલાવો એ તો ભાવથી દાન કરતો હતો. આવડા એને ઈર્ષાથી આદરું. કરણ વળી હું આપણા કરતા વળી વધારે દાન કરી જાય, એને વળી એટલું બધું શું છે ને આપણે ક્યાં તાણ છે. મૂકો દરવાજા ખુલ્લા અને સદાવ્રત ચાલુ કર્યું ભાઈ. અન્ન માગે એને અન્ન, વસ્ત્ર માગે એને વસ્ત્ર, બીજું કાંઈ માગે એને બીજું. રડાટ દાન થયું ચાલુ. ભગવાને વિચાર કર્યો કે અહમથી દાન દે છે અને ઓલો ભાવથી દે છે અને મારા ભક્તને ઝાંખો પાડી દે, એ તો ન જ હાલે, ન જ હાલે. અતિવ્રત બ્રાહ્મણ થયા, અતિવ્રત. મેલની અંગ ઉપર સારી વળી ગયેલી ને ફાટલા તૂટલા લુગડા, નાકમાંથી લીટ પડી જાય ને આંખોમાં સીપડા બાંધેલા ને એવું રૂપ લઈ અને દુર્યોધન પાસે ગયા. ઘણા સમયથી હાલ્યો આવું છું, મને એમ થયું કે દુર્યોધન સિવાય મારી કોઈ આશા પૂરી નહીં કરે. અરે બ્રહ્મદેવ બોલો બોલો, જે માગો એ આપી દો, વસ્ત્રો, ધન, બીજું કાંઈ જે માગો એ આપો. ભૂદેવ માગી લ્યો. આ તો દુર્યોધનનો દરબાર છે કે ભાઈ બીજું કાંઈ જોતું નથી ને હું કોઈ એવો લાલસુ માણસ નથી, પણ મારે છેલ્લે છેલ્લે એક યાત્રા કરવી છે. યાત્રા કરવાનો ભાવ છે કે તો બોલો, રથ આપું, ઘોડા આપું, પાલખી આપું? કે ભાઈ જાત્રા રથ ઘોડા ને પાલખીથી ન કરાય, હાલીને કરવી પડે. હવે મારો દેહ ઠાકી ગયો છે એટલે હલાતો નથી. કે તો મહારાજ એનો ઉપાય થોડો મારી પાસે હોય કે હોય, એટલે કહું છું કે બોલો કે હું કાયાકલ્પ કરી શકું છું. એક ખાલી 8 મહિના પૂરતો તમારો દેહ મને દ્યો ને મારો દેહ તમે લઈ લ્યો. હું એવું જાણી શકું છું, તમે વ્રત થઈ જાઓ, હું તમારે જેવો થઈ જાઉં. એટલે 6 મહિના તમે મારા દેહના રૂપમાં આવીને રહ્યો અને હું તમારો દેહ લઈને જાત્રા કરી આવું. મૂંઝાણો દુર્યોધન. આવા વ્રત થઈ જાય ને પછી પાછું જુવાન થવાય કે ન થવાય, કેમ થાય, ઘરવાળાને ગમે ન ગમે. એ ભૂદેવ મારે અર્ધાંગનાને પૂછવું જોઈએ. કે તો પછી પૂછીને જ સદાવ્રત ચાલુ કરાય ભાઈ. સદાવ્રત ચાલુ કરવું ને ત્યાં પેલા પૂછવું પડે, નકર તો આમાં ભાંગરો રોપાય. એને પેલા પૂછી લેવું જોઈએ ને, પૂછીને ચાલુ કરવું હતું. ભાનુમતી પાસે ગયો દુર્યોધન કે આ રીતનો બ્રાહ્મણ આવ્યો છે, કાયાકલ્પ કરી શકે છે ને કે મારે જાત્રા કરવી છે, તો 6-8 મહિના પૂરતો તમારો દેહ મને દ્યો, હું એના જેવો થઈ જાઉં અને એ મારા જેવા થઈ જાય ને એટલો ટાઈમ મારે એ વૃદ્ધ અવસ્થામાં અહીં રહેવું પડે ને મારો દેહ લઈને જાત્રા કરી આવે. ભાનુમતી કે પહેલાં હું જોઈ લઉં. હાલો. ભાનુમતી આવીને ભાઈ મેલો ભેલો બ્રાહ્મણ, નાકમાંથી લીટ પડી જાય, આંખમાં ઝીપડા, બોલે તો મોઢામાંથી થૂક ઉડે, શેરો એકદમ બિહામણો. હું નવરી નથી આવા શેડારાની 100 મહિના સેવા કરવા. સદાવતના દીકરા થયા છો તે ખીજાણી ભાનુમતી. તમારા મામા ભાણેજને કાંઈ ધંધો છે કે નથી? મારે કાંઈ કરવું નથી. તમે વૃદ્ધાવસ્થામાં રહ્યો તો હું સેવા બેવા તમારી કરવાની નથી. દુર્યોધન મામા શકુનીને કે હું કર્યું કે આવી લપ રોજ થાય, બંધ કરો. આવી લપ રોજ થાય, આને બંધ કરો. થઈ ગયું બંધ, લાગી ગયું તાળું સદાવ્રતનું. અહમ છે ન્યા ઈશ્વરની સહાય નથી, ભાવ છે ન્યા ઈશ્વરની સહાય છે. અહમમાં કોઈ દી ઈશ્વરની સહાય હોય નહીં. ત્યાંથી કરણ પાસે ગયા. કેટલાય સમયથી આવું છું, મને એમ થયું કે કર્ણ વિના મારી કોઈ ઈચ્છા પૂર્ણ નહીં કરે. બોલો ભૂદેવ, જે ઈચ્છા હોય તે માગો, આપની ઈચ્છા કુદરત પૂરી કરશે. બોલો શું જોઈએ? વસ્ત્રો, ધન, બીજું કાંઈ? કે એવું કાંઈ નથી જોતું, મારે જાત્રા કરવી છે. કે તો જાત્રા માટેની કયો એ વ્યવસ્થા કરી દઉં. કે એમ નહીં, મારે હાલીન કરવી છે. કે હાલીન કરવી તો તમારો દેહ વ્રત છે, તમે કેવી રીતે કરી શકશો? કે એટલે જ આવ્યો છું.
હું કાયાકલ્પ કરી શકું છું, તમે મારા જેવા વૃદ્ધ થઈ જાઓ અને તમારો દેહ મને મળી જાય, હું તમારા જેવો યુવાન થઈ ને યાત્રા કરીને આવું, પછી તમારો દેહ તમને પાછો અર્પણ. કે મહારાજ, એ તો બહુ સારી વાત કહેવાય કે મારા દેહે તમે યાત્રા કરો, એવા મારા ભાઈ ક્યાંથી? મારે તો વગર પરસેવે યાત્રા થઈ ગઈ. મારે તો વગર પરસેવે અને વળી બ્રહ્મદેવ તમે મારો દેહ ધારણ કરો, મારો દેહ પવિત્ર થઈ જાય અને જાત્રા કરી આવો એટલે વિશેષ મારા દેહને લાભ. ઓહો હો, તમે અમારા દેહને ઓઢો બ્રહ્મદેવ અને એ દેહ જાત્રા કરીને આવે ને પછી એ દેહ મને મળે તો ઓહો, એથી મોટું ક્યું ભાગ્ય. હવે આમાં વાર લગાડોમાં જટ કરો, જટ કરો. કે પણ ઘરમાં પૂછવું હોય ને તારા ધર્મપત્નીને કે મારા જ પૂછીને જ ચાલુ કર્યું છે બધું. કે પણ હું દુર્યોધન પાસે ગયો, અહીંયા આમ થયું હતું કે દુર્યોધન નથી, આ કરણ છે, આ કરણ છે. નહીં નહીં નહીં, તારી અર્ધાંગનાને પૂછી જો. કે આ પરીક્ષા ખાતર ગયો તો પૂછી જો, હું અહીંયા જ બોલાવું તમારી હાજરીમાં. પોતાના ધર્મપત્નીને બોલાવ્યા કે બોલો, આ બ્રાહ્મણની આવી માગણી છે પ્રભુ, એમાં મને પૂછવાનું હોય કે દઈ દેવાનું હોય? આવી હારી વાતમાં પૂછાય મને, વાર હું કામ લગાડો છો? લ્યો ભૂદેવ, હું કહે છે? ભગવાન અતિ પ્રસન્ન થઈને પોતાના મૂળ સ્વરૂપમાં દર્શન દીધું કરે મારા નાથ. ઓહો ઓહો. એટલે સ્ટંટવાળો વૈરાગ્ય નહીં, હાચા વૈરાગની વાતો છે, હાચા વૈરાગની વાતો છે. તો વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય એ વિભીક્ષણ આ રથના ઘોડા છે, બળવાળા ઘોડા છે. કે ગમે એવા રણ સંગ્રામની અંદર વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય રૂપી ઘોડા પાછા ન પડે. શ્યાર બળવાન જેના ઘોડા છે એનો ધર્મ રથ કોઈ દી અટકે નહીં બાપુ, કોઈ દી અટકે નહીં. બાકી કેટલાય ના અટકી ગયા, કેટલાય ના અટકી ગયા. પછી આ રથને ચલાવનારો ભગવાન રામચંદ્રજી કે વિભીક્ષણ પ્રભુ ભજન રૂપી સારથી છે. આ રથને ચલાવનારો પ્રભુ ભજન રૂપી સારથી રથને નિયમે હંકારે. પ્રભુ ભજન રૂપી સારથીથી રથ નિયમમાં હાલે છે. વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય રૂપી ઘોડાને નિયમમાં રાખે છે ઈશ્વર ભજન, સદગુરુનું ભજન. આ ચારેય ઘોડાને વિવેકને, વિચારને, જ્ઞાનને, વૈરાગ્યને નિયમમાં રાખે. વૈરાગ ફાટી જાય તોય મજા નથી આવે એમ બાપુ. જ્ઞાનનો ખોટો ઉભરો આવી જાય તો મજા આવે એમ નથી. વિચારની ધારા ફરી જાય તોય મજા આવે એમ નથી. વિવેક ચૂકાય તોય રથ આમ તેમ હાલે એમ છે. પણ ચારેય ઘોડાને ભજનથી નિયમમાં રાખી શકાય છે, નિયમમાં રાખી શકાય છે. નિયમ બહાર નહીં. વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય નિયમની બહાર નહીં, નિયમની બહાર નહીં. આપણે તો વૈરાગનો સાટો ન હોય ને વૈરાગના ભભકા કરતા હોય ને મહાપુરુષોને ફાઇટ ફાઇટ વૈરાગ હોય પણ દેખાવા ન દે. આ નિયમમાં કહેવાય. આપણે તો થોડુંક હજી જ્ઞાન કંઈ સૂઝ્યું ન સૂઝ્યું તો એના અભિમાનનો પાર ન હોય. ઓ જ્ઞાનના દરિયા હોય એનું જરાય અભિમાન નહીં. હું આટલાને સમજાવું છું ને મારા થકી આટલા સમજી ગયા ને મારા વગર કાંઈ થાય નહીં, એવો કોઈ વિચાર જ નહીં, એવો વિચાર જ નહીં. એક જ સદગુરુ સ્વરૂપમાં ધ્યાન, આ મોટું જ્ઞાન જેને મળ્યું છે એનું અભિમાન નહીં કોઈ દી. બધું નિયમમાં ઘોડા હાલે તો જ રથ હરખો હાલે ને. આમ તેમ હાલે તો કાંઈ રથ હરખો હાલે અને જીત થાય ખરી ભાઈ સાહેબ. પ્રભુ ભજન રૂપી સારથી રથને નિયમમાં હંકારે. આ રથને નિયમમાં હંકારે છે. વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય નિયમમાં હોવા જોઈએ.
પછી ક્ષમા, દયા, સમતા દોરીથી પલ પલ રથને સંભાળે. ઘોડાને કાબુ કરવાની દોરી. ક્ષમા, દયા અને સમતા. ક્ષમા, બીજાના અપરાધ સામે જોવું નહીં. અને અપરાધ કર્યો હોય તો એને મટે કે એમ એવો પ્રયાસ મહાપુરુષો કરે છે, પણ એની સામે રોષ નથી કરતા. કોઈ ભૂલ કરી તો એને ક્ષમા આપી દે છે. એને ક્ષમા આપી દે છે. ભૂલ સુધારવાનો પ્રયાસ કરે છે, પણ એના ઉપર રોષ નથી કરતા. એના ઉપર રોષ નથી કરતા. દ્રૌપદીના 5 બાળકોને અસ્વસ્થામાં એ મારી નાખ્યા, છતાંય દ્રૌપદીએ રોષ ન કર્યો અને અર્જુનને કીધું કે આને ક્ષમા આપી દો. મારા બાળકો વિના હું રડું છું, એમ આની માં આના મૃત્યુ વગર રડવી ન જોઈ. વળી આપણા ગુરુનો દીકરો છે ને ગુરુ કૃપાથી તમને આ વિદ્યા બળ મળ્યું છે, એને દુઃખ નહીં દેતા. આ ક્ષમા આપી દીધી. ક્ષમા આપી દીધી. આ ક્ષમા નામની દોરી છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા છે એ વીર પુરુષોનું આભૂષણ છે. ક્ષમા વીર પુરુષોનું આભૂષણ છે. ક્ષમા. પછી દયા, કરુણાનો ભાવ. કોઈ પણ જીવ આ માર્ગે આવે ને આ રસ્તે હાલીને પોતાના જીવનને કૃતાર્થ કરે એવા કરુણાના ભાવથી સંતોએ પોતાના દેહને ખર્ચી નાખ્યા, કુરબાન કરી દીધા. પોતાના દેહને માનવ સમાજને કલ્યાણના માર્ગે દોરવાને માટે. જેના હૃદયમાં દયા જ ઈર્ષા કરે, દયા જ ઈર્ષા કરે. તારવાનો જ ભાવ. કંટાળો નહીં, અબખો નહીં. કોઈ વિવેક કરે, કોઈ અવિવેક કરે, કોઈને કાંઈ ખબર, કોઈને નહીં ખબર, પણ સર્વની ઉપર સમાન કરુણાનો ભાવ રાખીને તારવાના જ પ્રયાસો સંતોએ કર્યા. સતત તારવાના જ. જગત મેણા ટેણાઈ બોલે, પણ એને તો ખબર નથી. બધું સંતોએ સહન કર્યું, પણ પોતાનો પુરુષાર્થ ચાલુ રાખ્યો. સારા કહે કોઈ બુરા કહે એ તો અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ પરસે સોન ભૈયા આખા. સોનારા કોઈ સારા કહે કોઈ બુરા કહે એ તો પોતપોતાની મતિ પ્રમાણે છે ભાઈ. પણ ગમે એવું સાળું મોળું લોઢું પારસને પરસે તો હોનું બની જાય છે. સોલ વનું બને છે, એમાં એકેય વલું ઓછું રહેતું. મતલબની વાત પારસનો પરસ થઈ જવો જોઈએ. તો સંતો કહે છે કે આપણે સદગુરુ પારસ, સતનામરૂપી પારસને અડીને સોલવલા સોના બન્યા છે. પછી લોકો ભલે ને સાસિયા કે એમાં આપને હું વાંધો. બાકી કુદરતના ઘરમાં તો આપણે હોળવલું સોનું જ જઈ. સદગુરુના ઘરમાં દુનિયા આ પાડે તોય ભલે, ના પાડે તોય ભલે, તમને ભગત કહે તોય ભલે, ન કહે તોય ભલે, એમાં તમને હું વાંધો. આપણે દુનિયા ભગત કહે તો જ આપણી ભક્તિ ટકે એવું લાગે તમને? અમુના નો કહે ને એ જ હારું. સારા કહે કોઈ બુરા કહે અપની મતિ અનુસાર. આ સારા મોળા લોહા પારસ બરસે. સોન ભયા આખા સોનારા. ક્રિયા કરાવા કશું भी नाही, સહજ में पीयू को पाया, मोहे तो आनंद अद्भुत आया. ક્ષમા, દયા અને સમતા, સમાન ભાવના. એને મન કોઈ નાટો નહીં, એને મને કોઈ મોટો નહીં. સર્વને સમાન ગણે, જેની સમાન ભાવના છે. કે સિંહને બકરાને ભેળા ચરાવે, સિંહને બકરાને ભેળા ચરાવે એવા સંતો મહાપુરુષો. અહીંયા મોટા મોટા રાજા મહારાજા એવા મારથી પુરુષો આવે ને એક સામાન્ય ગરીબ વર્ગનો માણસ એ હોય. જે મહારાજાનો આસન હોય એની પડખે ઓલો ગરીબ વર્ગનો માણસ ત્યાં જ બેઠો હોય. એને એવું નહીં કે આને અહીં બિહારાય કે આને અહીં બિહારાય. બધા માટે સમાનતા.
સમાન ભાવના. સિંહ બકરાને સંતોએ ભેળા ચડાવ્યાનું. ઓલાને એમ ન થાય કે હું આવો માણાને મારી પાસે સામાન્ય માણા કેમ બેહી ગયો. સિંહને સિંહપણું જ રહ્યું હોય જ થાય ને. અને મોટાએ સદગુરુએ કાઢી નાખી. એને નાનામાં નાના બાળક જેવી બુદ્ધિ અર્પણ કરી દીધી. અહમને હાવ ધોઈ નાખ્યું સંતોએ. તો એ સમાજની અંદર એકતા થઈ શકે? નકર થાય ખરી? થાય ખરી? થાય ખરી? 18 વરણ એક પ્યાલે કઈ થાય બાપુ? વિચાર તો કરો તમે. હવની જ્ઞાતિના ગુણ હોય, લોહીના થોડાક સંસ્કાર હોય, ન હોય? હોય કે ન હોય? આ બધું હોય જ છે ને, સ્વભાવ હોય એ પ્રમાણેના. પણ સંતોએ આ બધી એકરૂપતા કરી દીધી. એકરૂપતા સંતોએ કરી દીધી. આ સમતા, જે સમતાને પામેલા સંતો છે એ બધા બીજ આખા સમાજની અંદર સમતા એ કરી શકે. બાકી સરકાર કાયદો હાથમાં લે તો આ નથી કરી શકતા. કાયદો હાથ સરકાર લે તો કાયદાના બળે જે એકતા નથી થતી, એ સમાન દ્રષ્ટિના ભાવથી મહાપુરુષો સમાજને એકરૂપ કરી દે છે. એકરૂપ કરી દે છે. ચોથો પરસો 18 વર્ણને એક રૂપ બનાવ્યા. હિન્દુ અને મુસલમાન એક જ આરે ભેદભાવ મિટાવી ઉગારામ ધન્ય હો નેજા ધારી ધન્ય હો પરચા ધારી. 18 વર્ણને હિન્દુ મુસલમાનને એક પ્યાલે કરી દીધા. આ સમતા દોરી. ક્ષમા, દયા, સમતા દોરીથી પલ પલ રથને સંભાળે. આ દોરીથી રથને સંભાળે છે અને સાવધાનીથી રથને હાંકે છે. હે વિભીક્ષણ, આવા રથવાળા છે ને એ વિજય મેળવી શકે. એ વિજય મેળવી શકે. પછી ગુરુ કૃપા રૂપી અભય કવચ જ્ઞાન બાણને ધારે. શ્રી રામ કહે લંકેશ લાભુના નાથ એમાં જઈ પામે. ગુરુ કૃપા સ્વરૂપી અભય કવચ, કોઈ બખ્તર નહીં, કૃપારૂપી કવચ. ગુરુની કૃપારૂપી કવચ તમને ક્યાંય અવિદ્યામાં પ્રેરાવા ન દે, પણ એ કવચને જીવનમાં ધારણ કરવું જોઈએ. ગુરુ કૃપાના કવચ ને જેણે જીવનમાં ધારણ કર્યું એને કોઈ અવિદ્યા માયાના યોદ્ધાનું એક બાણ ન વાગે. બાકી હું દુનિયામાં આંખું વીંચીને હાલવું? આંખું વીંચીને જિંદગી જાય એમ છે? જાય એમ છે? કબીર સાહેબે ના પાડી દીધી. કવચ પહેરવું હોય તો આંખ ન બૂંદો, કાન ન રૂંધો, તેનું કષ્ટ ન ધારો, ખુલા નેને પિસારો, હસી હસીને સુંદર રૂપ નિહાળો, સાધુ સહજ સમાદ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાદ ભલી. જો આ કવચ પહેર્યું હોય, હું કામ આંખ વીંચવાની જરૂર છે? ખુલ્લી આંખે દર્શન કરી લ્યો ને. ખુલ્લી આંખે દર્શન કરી લ્યો ને. કાન દીધા છે શું કામ બંધ કરવા? કોઈ સારું બોલે, નરસું બોલે, પણ તમે એક ધ્યાન રાખો ને કે શબ્દ અવાજ કરવા વાળો ઈ છે. બસ. તો એને આવું કંઈ કરવાની જરૂર નથી. જેણે કવચ પહેર્યું છે એને કોઈ બાણ વાગવાની બીક નથી. એને કોઈ બાણ વાગવાની બીક નથી. રાષ્ટ્રપતિ હોય એ મજૂર વર્ગના માણા હારે બે એટલે હું મજૂર થઈ જવાનો છે? એનું કાંઈ માન ઘટી જવાનું છે? એમ બ્રહ્મ સ્વરૂપને પામેલો જે યોગી છે એ ગમે ત્યાં વિસરે, એની સ્થિતિ ઘટે નહીં. એની સ્થિતિમાં કોઈ ફરક ન પડે. જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. ભલે ને વિધવિધ વ્યવહારો કરતા, સગળું કરતા છતાં અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. બ્રહ્મ સ્વરૂપને, આત્મ સ્વરૂપને પામેલા મહાપુરુષો સંતો ગમે ત્યાં જાય એની મનની સ્થિતિ નીચી નથી ઉતરતી, બ્રહ્મરૂપ જ હોય છે. રાષ્ટ્રપતિ કાંઈ મજૂર પાસે બેહે તો રાષ્ટ્રપતિ મજૂર નથી થઈ જતો, થઈ જાય છે. એની સ્થિતિ ન ઘટે, કારણ કે એની ડિગ્રી છે. એની ડિગ્રી છે. સંતો આપણને પામેલા છે તો ગમે એની હારે ઉઠે બેહે, આનંદ કરે, સૌની હારે હળે મળે, વ્યવહારો કરે, સંસારના કાર્યો કરે, પણ એની બ્રહ્મ સ્થિતિ ઘટતી નથી.
આ કવચ પહેર્યું એનો પુરાવો, આ કવચ પહેર્યું એનો પુરાવો. એવા જે કવચધારી છે એ તો ઈશ્વર રૂપ છે. રંગીન ગુરુ ભગવાન ને મહાત્મા પ્રપંચ રૂપ તોય પરમાત્મા. નિજ મહિમામાં રમતા હદ ચૂકે નહીં, એમ જ્ઞાની છે એ જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. કવચ નો પહેર્યું હોય તો કઈ બાણ વાગી જાય ખબર ન પડે, ખબર ન પડે. હબદઈને વાગી જાય, સરગો ભરગો થઈ જાય. ગુરુ કૃપા રૂપી અભય કવચ, ત્યાં કૃપાનું કવચ છે, ત્યાં વિજય થાય છે. પાંડવો કૌરવના યુદ્ધ વખતે શરૂઆતમાં ધર્મરાજાએ 500 ભાઈઓને કૃપાનું કવચ પહેરાવી દીધું. કેવી રીતે પહેરાવ્યું? કે કમળ પૂજા ખાવાવાળાએ કમળ પૂજા ખાઈ લીધી, શંખ ફૂંકાઈ ગયો, યુદ્ધ શરૂ થવાનો. એ ટાઈમે એક હથિયાર હાથમાં લીધા વિના સામે જે ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય જે સામે હતા, ત્યાં પૈગે હાથમાં હથિયાર લીધા વિના આલીને હામા સૈન્યમાં ગયા. ને આ ત્રણેય ઋષિમુનિઓને પૈગે લાગ્યા ધર્મરાજા. અને ત્રણેય ઋષિમુનિએ આશીર્વાદ આપ્યો કે વિજય તમારો હોય જો. ભાવથી નમસ્કાર કરતા ત્રણેય અંતરથી આશીર્વાદ આપ્યા કે વિજય તમારો હોય જો. મહાભારતમાં લખ્યું છે કે યુધિષ્ઠિરનું આ વર્તમાન કૃષ્ણને પણ બહુ ગમ્યું. જે નમે ને એ જ ભગવાનને ગમે. સમજાય કે ન સમજાય? 5 ભાઈઓને આ કૃપાનું રક્ષણ કરાવી દીધું, કૃપાનું અભય કવચ પહેરાવી દીધું. પછી વિજય તો બાણ વાગવા પણ તો હતું નહીં, કૃપા મળી ગઈ. એટલે ગુરુ કૃપાનું આવું અભય કવચ છે, એનાથી વિજય થાય છે. બાકી બળ કરીને કોઈ જીતું એ વાતમાંય માલ નથી, એ વાતમાંય માલ નથી. એ તો પછી દુનિયાને દેખાડવાનું. 3 મહિના તો બાપુ અનુષ્ઠાનમાં જ હતા, અનુમાનમાં હતા, અનુષ્ઠાનમાં નહીં અનુમાનમાં હતા. જેને નામના વિશ્વાસ છે, નામથી સુરતા સંધાણી, એને ક્યાંય ગોખલે ગરવાની જરૂર જ નથી, એને ક્યાંય ગોખલા ગોતવાની જરૂર નથી. અભય કવચ, અભય કવચ. ગુરુ કૃપારૂપી અભય કવચ જ્ઞાન બાણને ધારી, જેને જ્ઞાનનું બાણ ચડાવ્યું છે. જ્ઞાનનું બાણ કેને કહેવાય? કે જેને આપણે સુરતા બાણ કહીએ છીએ. સુરતાને લક્ષબદ્ધ નામમાં બનાવી આ બાણ જરૂર લક્ષ્ય વિંધી નાખે છે અને વિજય કરાવી દે છે. એટલે સદગુરુ સ્વરૂપમાં સુરતાની એકાગ્રતા આ જ્ઞાનનું બાણ છે, આ જ્ઞાનનું બાણ છે. શ્રી રામ કહે લંકે છે વિભીષણ, લાભુનો નાથ એમાં જઈ પામે. આવો રથ છે ને વિભીષણ, એ અહંકાર રૂપી રાવણની સામે વિજય મેળવી શકે. અને આ રથને તો તમારા જેવા કોઈ જ્ઞાની જ ભાળે, બીજા જ કે ભાળે નહીં. રામ કહે આ રથને બીજા ભાળે નહીં, આ તો તમારા જેવા વિભીષણ હોય ને એ આ રથને ભાળે. મારી પાસે રામ કે આ રથ છે. એટલે રાવણની તો કાંઈ આપણે બીક 10 માથા હોય તોય ભલે ને 20 હોય તોય ભલે, આપણે બીક નથી. આપણી પાસે આવો રથ છે, આવો રથ છે. અને આ રથ બીજા ભાળે નહીં, તમારા જેવા ભાળે. એટલે તમને કહું છું કે હું આ રથમાં બેઠો છું અને એનાથી મારે લડાઈ કરવાની છે. તો વિજય થઈ ગયો કે ન થઈ ગયો? થઈ ગયો. એટલે આપણે પણ અહંકારોપી રાવણને મારીને આપણે પણ રામ રાજ્યની સ્થાપના કરવી છે. તો આવો હારા કઠોળાવાળો ને હારા ઘોડાવાળો ભાઈ, હારા ધજા પતાકાવાળો રથ તૈયાર કરી લઈ. એટલે આપણો વિજય થઈ જાય ને વિજય થવાની તૈયારી થઈ ગઈ છે. એટલે હવે બધા ખાઈ આવો અને સદગુરુદેવની જય. ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ તેમજ પ્રસંગોપાત શૂટિંગ ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્ટુડિયો ઉગમ, વાલજીભાઈ માલા, રાજકોટ. મોબાઈલ નંબર 9033160035. તેમજ ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ જોવા અમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો ઉગમ જુઓ અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.